ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો ફરી મેદાનમાં આવ્યા છે। ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કાયમી ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું। વિરોધની મંજૂરી ન હોવાથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી। પથિકાશ્રમ ખાતે આંદોલન કરી રહેલા ઉમેદવારોને પોલીસે ટીંગાટોળી કરી લઈ ગઈ હતી। પથિકાશ્રમ ખાતે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। આજે ગાંધીનગરના દરવાજે વધુ એક ભરતી આંદોલન પહોંચ્યું હતું। મોટી સંખ્યામાં ટેટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતી મુદ્દે ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યું હતું। જોકે તેઓને વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી ન હતી, છતાં મોટી સંખ્યામાં ઉમેદવારો પથિકાશ્રમ ખાતે એકઠા થયા હતા। પથિકાશ્રમ ખાતે ઉમેદવારો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા। ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પોલીસે બળપ્રયોગ કર્યો હતો તો ટીંગાટોળી કરી કેટલાક યુવક યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી હતી। આખરે પોલીસે ટોળાને વિખેર્યું હતું। તો પથિકાશ્રમ એસટી ડેપો ખાતેથી કેટલાકની અટકાયત થઈ હતી। કેટલાક ઉમેદવારોને પથિકાશ્રમ પાસે ચકાજામ કર્યું હતું। વિરોધ કાર્યક્રમના પગલે જૂના સચિવાલય ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। જિલ્લા બહારના વાહનોનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનના કારણે નોકરી માટે આવતા લોકો પણ ફસાયા હતા। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ મુદ્દે જણાવ્યું કે દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે। ગુજરાતના ટેટ અને ટેટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે। 70,000 શિક્ષકોના પદ ખાલી છે। 90,000 યુવાઓએ પરીક્ષા આપી છે। આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહી। સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું। તેની જવાબદારી તમામ સરકારની રહેશે।